દુનિયાની કોઈ પણ ભાષા આપણા ઉપર આક્રમણ કેવી રીતે કરે જો આપણે મજબૂત હોઈએ તો? દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ આપણને તકલીફ કેવી રીતે આપે અથવા તહસ નહસ કેવી રીતે કરે જો આપણે આપણી રીતે મજબૂત હોઈએ તો? વેલેન્ટાઇન ડે ઉજવવાથી સંસ્કૃતિ હચમચી જાય એટલી આપણી સંસ્કૃતિ કાચી છે. છોકરીઓ જીન્સ પેન્ટ પહેરવા માંડે એટલે આપણા સંસ્કાર ખરાબે ચડી જાય એટલા આપણા સંસ્કારો ઓછા છે. કપડાથી આપણા સંસ્કાર નક્કી થાય છે તો સાડી પહેરીને સાસુઓના ઝઘડા થતા હોય કે સસરાને ગાળો બોલતી સ્ત્રી સંસ્કારી છે એવું આપણે સ્વીકારવાનું? કે પછી પેન્ટ પહેરીને બીમાર સાસુ સસરાની સેવા કરતી, એમને પથારીમાં બાથરૂમ કે ટોયલેટ થઈ જાય તો સાફ કરતી સ્ત્રી વધુ સંસ્કારી છે એવું આપણે સમજવાનું? આપણે બધા શબ્દ અને સ્વાદની બાબતમાં ક્યાંક ગોટે ચડી ગયા છે. આપણને લાગે છે કે આપણી સંસ્કૃતિ અમુક શબ્દોથી, અમુક ભાષાથી, અમુક પ્રવૃત્તિથી હચમચી જશે, આપણી માતૃભાષાને બહુ લૂણો લાગી જશે, ગુજરાતી કોઈ બોલશે નહીં, ગુજરાતી ભૂલાતું જાય છે. વાત સાચી છે, પણ ગુજરાતી ભૂલાતું જાય છે એનું કારણ અંગ્રેજી નથી. ગુજરાતી ભૂલાતું જાય છે એનું કારણ આપણે પોતે ગુજરાતીઓ છીએ. આજ ગુજરાતીઓ હિન્દી ટેલિવિઝન ઉપર ગુજરાતી બેકડ્રોપની સિરિયલ જુએ, સાસ ભી કભી બહુ થી સફળ થાય, તારક મહેતા હિન્દીમાં સફળ થાય, પણ આજ તારક મહેતા જો ગુજરાતીમાં બનાવવામાં આવે તો આપણે ન જોઈએ. આજ તારક મહેતા જો ગુજરાતી ટેલિવિઝન પર દેખાડવામાં આવે તો એનું બજેટ ઓછું હોય, ગુજરાતીઓને લાગે કે આ તો આમાં શું જોવું. આપણે બધા અંગ્રેજીમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ગુજરાતના ન્યૂઝ જોઈએ, પણ આપણે બધા ગુજરાતી છાપું વાંચવાનું આવે ત્યારે આપણને એમ થાય કે ના, એના કરતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સારું. અંગ્રેજો આપણો દેશ છોડી ગયા, પણ એમની ભાષા અને એમની સભ્યતા મૂકતા ગયા. થેન્ક યુ, સોરી, કેટલી બધી વસ્તુઓ એમણે આપણને આપી. એ થેન્ક યુ અને સોરી ની સાથે એમણે જે આપ્યું તે ફોન કરીને જવાનું, કોઈને ઘરે એમને ન પહોંચાય, ડાઇનિંગ ટેબલ પર જમવાનું, કમોડ ટોયલેટ્સ. બદલાતા સમય સાથે અંગ્રેજીમાંથી આપણે ઘણું સ્વીકાર્યું અને એમાં શબ્દ કરતા વધારે સંસ્કૃતિ સ્વીકારી. આપણે બધા ધીમે ધીમે એમ માનતા થયા છીએ કે ગ્લોબલ સંસ્કૃતિ આ જ છે. ખરેખર આપણે આર્ય સંસ્કૃતિને બિલોંગ કરીએ છીએ અને આપણી સંસ્કૃતિ સૌથી પહેલી સંસ્કૃતિ છે. સંસ્કૃત થયેલા લોકો આપણે સૌથી પહેલા છીએ. ગાર્ગી, અપાલા, ઘોષા, લીલાવતી જેવી સ્ત્રીઓ આપણે ત્યાં થઈ ગઈ છે. યાજ્ઞવલ્ક્યને જે સ્ત્રી એમ કહી શકે કે તમે હજી શાસ્ત્રાર્થમાં જીત્યા નથી, ઉભા રહો, હું તમને પ્રશ્ન પૂછીશ, એ ગાર્ગી છે. આપણી પાસે લીલાવતી છે. બહુ સુંદર કથા છે લીલાવતીની, અને એ હું માનું છું વિશ્વભરમાં આ કથા પ્રચલિત એટલા માટે થવી જોઈએ કે જે વિધિએ નિર્માણ કર્યું હોય એ બદલી શકાતું નથી. એ કેટલી અદ્ભુત વાત છે. ભાસ્કરાચાર્ય પ્રખર જ્યોતિષ, વિશ્વના એ સમયના ઉત્તમ જ્યોતિષમાં એમનું નામ આવે. એમણે જોયું કે એમની દીકરીને વૈધવ્ય યોગ છે લીલાવતીને, એટલે એમણે એવું મુહૂર્ત કાઢ્યું અને એવી કુંડળી વાળો છોકરો ગોત્યો કે જેને પરણવાથી અને એ મુહૂર્તમાં પરણવાથી કદી વૈધવ્ય ના આવે. એમણે જળ ઘડિયાળ મૂકી. અમુક ઘડી થાય એટલે ઘડિયાળ ભરાઈ જાય અને એનો અર્થ એમ થાય કે એ સમય થયો. એ વખતે આવી વોચ તો હતી નહીં, તો જળ ઘડિયાળ પર લોકો કામ કરતા કે વાડકી ભરાઈ જાય એટલે અમુક ઘટિકા થાય. લીલાવતી લગ્નની ઉતાવળમાં, ઉત્સુકતામાં એમાં ઝૂકી ઘડિયાળ જોવા કે કેટલું પાણી ભરાવાનું બાકી છે. એના નાકની ચૂંક અંદર પડીને થોડી ક્ષણ વાડકી વહેલી ભરાઈ ગઈ. મુહૂર્ત સાચવી શકાયું નહીં અને લીલાવતી વિધવા થઈ. વિધવા લીલાવતીને ફરી લગ્ન કરાવવાનું તો એ સમાજમાં શક્ય જ નહોતું, એટલે પિતાએ એને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. અને આજે પ્રખત બેસ્ટ ગણિતાચાર્ય, પ્રખત ગણિતાચાર્યમાં લીલાવતીનું નામ આવે છે. લીલાવતીએ પોતે ગણિતનું પુસ્તક લખ્યું, જે વૈદિક ગણિત તમે હવે ભણો છો. શૂન્યની શોધ ભાસ્કરાચાર્ય કરી. આ દેશમાં શૂન્ય શોધાયું. જો શૂન્ય ન હોત તો દશાંશ પદ્ધતિ આખી જ અમલમાં ન આવી હોત. એ સમયે રામ પુષ્કર વિમાનમાં આવેલા એમ કે છે, એટલે એવું તો કંઈ હશે જ જે ઉડતું હતું. એ કયા પ્રકારનું વિમાન હતું, એ કોણ ઉડાડતું હતું,
એ કેવી રીતે ઉડતું હતું એવી ટેકનોલોજી આપણને ન સમજાય, પણ આપણને એટલું તો ચોક્કસ સમજાય કે એ વિમાન ઉડીને આવ્યું હતું. પથ્થર તર્યા એ ચમત્કાર હોઈ શકે, પણ એની સાથે એન્જિનિયરિંગનો કમાલ પણ હોઈ શકે. એવું કેટલું બધું છે કે જેના વિશે આપણે પ્રાઉડ ફીલ કરી શકીએ. આયુર્વેદ આપણે ત્યાં શોધાયો. આજે હવે આખી દુનિયા ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ વળી રહી છે. આખી દુનિયા પ્રાણી હિલિંગની વાત કરે છે. આ બધું હવે આપણે ફરી સ્વીકારવા લાગ્યા છીએ, પણ આ તો આપણે ત્યાંથી જ શરૂ થયું છે, સાયકલ થઈને પાછું આવ્યું છે. તો આ માતૃ વિચાર, માતૃભૂમિ અને માતૃભાષા, એની સાથે આપણે કેમ જોડાતા નથી એ સવાલ બહુ અગત્યનો છે. આપણને બધાને ગુજરાતી બોલતા શરમ આવે. આપણને બધાને અંગ્રેજી, જો બે લોકો ભેગા થાય તો અંગ્રેજીમાં વાત કરવાનું પસંદ કરે. તમે જુઓ, બે બંગાળીઓ ભેગા થાય તો તરત બંગાળીમાં વાત કરે, બે મરાઠીઓ ભેગા થાય ને તો તરત મરાઠીમાં વાત કરે, પણ બે ગુજરાતીઓ ભેગા થાય તો એ ખોટા અંગ્રેજીમાં જ વાત કરે. અંગ્રેજીનું ગ્રામર આપણું એટલું સારું નથી. આપણે બધા આઈ ડિડન્ટ ન્યુ જ કહીએ છીએ. આપણને બધાને ખોટું અંગ્રેજી બોલવાનો શોખ છે. વિનોબા ભાવે બહુ સરસ કહ્યું હતું કે તમે દુનિયાની, વિનોબા 18 ભાષાઓ જાણતા અને શુદ્ધ બધી ભાષાઓ બોલી શકતા. અને એમણે કહેલું કે કોઈ પણ એક ભાષા બોલો ત્યારે એમાં બીજી ભાષાનો શબ્દ ન આવે, એટલી વિશુદ્ધતા જો હોય તો એ ભાષા તમને આવડે છે એમ સાબિત થયું. આપણે ખીચડી, ગુજલીશ, ઇંગ્લિશ બોલતા થઈ ગયા છીએ. રોમનમાં ગુજરાતી લખીએ છીએ. ન અંગ્રેજી ના રહ્યા, ન ગુજરાતી ના રહ્યા. કેટલા બધા બાળકો પોતાના માતા પિતાને એવું, માતા પિતા પણ ગૌરવથી કહે, એને ખબર નથી 76 એટલે શું. આમાં ગૌરવ નથી લેવાનું, શરમ આવવી જોઈએ. કેટલા બધા છોકરાઓ કે હું ગુજરાતી વાંચી નથી શકતી, ત્યારે મને હસવું આવે કે તમે તમારું નામ ન બોલી શકો એટલી ખરાબ આ વાત છે. તમે અંગ્રેજી જાણતા હો, સારું જાણતા હો, ઓક્સફર્ડ, ચેસ્ટ ઓક્સફર્ડ અંગ્રેજી બોલતા હો, આનંદની વાત છે. પણ અગત્યનું એ છે કે તમે તમારી ભાષામાં વિચારતા હોવા જોઈએ. સેમ પિત્રોડા, જેણે આપણને બધાને સેલફોન આપ્યો, જેણે આ દેશમાં એસટીડીની ટેકનોલોજીને આટલી સરળ બનાવી, એ ગુજરાતી મીડિયમમાં ભણેલા એક તદ્દન તળ ગુજરાતી માણસ છે. પ્રણવ મિસ્ત્રી, જે અત્યારે હાર્વર્ડમાં બહુ જ મોટું કામ કરી રહ્યા છે જેનેટિક્સ ઉપર, એ પણ ગુજરાતી ભાષામાં, ગુજરાતીમાં ભણેલા, એક ગુજરાતી મીડિયમમાં ભણેલા સાયન્ટિસ્ટ છે. વિક્રમ સારાભાઈ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે, જય વસાવડા ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે, હું ગુજરાતી મીડિયમમાં ભણી છું, મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે. અને આ બધા માંથી પસાર થઈને હું એક વાત શીખી છું કે આપણી ભાષામાં નહીં વિચારીએ ને તો દુનિયાની કોઈ ભાષામાં ટ્રાન્સલેટ નહીં કરી શકીએ. We must think in our own language, because unless we connect to the roots of life, we cannot connect to anything in the world. We forget most of the times. We feel કે હવામાં બિલ્ડિંગ બાંધીશું તો ટકી જશે. મારો એક મિત્ર છે, એન્જિનિયર છે, ગુજરાતી ખૂબ વાંચે છે, એ હંમેશા એમ કે, તમે તો સમજો છો કે નહીં મને ખબર નથી, પણ આખું બિલ્ડિંગ લિન્ટલ લેવલ પર ના બંધાય, એના પાયા નાખવા પડે. લિન્ટલ લેવલ એટલે આમ બાલ્કની બહાર કાઢો ને એને લિન્ટલ કહેવાય. એવી આખી બાલ્કનીનું ઘર ના હોય, બાલ્કનીનો એટલો જ પીસ હોય જે બહાર નીકળે, બાકી તો તમારે બિલ્ડિંગ જ બાંધવું પડે. અને જે લોકો મૂળ સોતા ઉખડે છે ને એ પછી ક્યાંય રોપાઈ શકતા નથી. અત્યારે જે લોકો અમેરિકા ગયા 20-22 વર્ષે પાછા આવે, બધું અહીંયા ગંદુ છે, અહીંયા ધૂળ છે, અહીંયા આમ છે, અહીંયા ફલાણું છે, ત્યારે મને એ લોકોને જોઈને એક જ સવાલ થાય કે એ લોકોને જો પોતાની માં વાલી નથી, જો એ લોકોને પોતાની ભૂમિ વાલી નથી, જો એ લોકોને પોતાની ભાષા વાલી નથી, જો એ લોકોને પોતાના વતનની ધૂળ વાલી નથી, તો એ લોકોને શું વાલું છે? એ પ્રશ્ન અગત્યનો છે. તમે ક્યાંય પણ હો, તમે ગુજરાતી ન બોલી શકતા હો એ વાતે ગૌરવ લેવાનું કોઈ કારણ જ નથી. તમે ગુજરાતી ન વાંચી શકતા હો તો એની તમને શરમ આપવી જોઈએ, એનું ગૌરવ ન હોઈ શકે.
હા, તમને અંગ્રેજી આવડતું હોય, તમને ફ્રેન્ચ આવડતું હોય, તમને જર્મન આવડતું હોય, તમે સાઉથ ઇન્ડિયાની કોઈ ભાષા દક્ષિણની બોલી શકતા હો, બહુ મોટી વાત છે, શીખવી જોઈએ. જેટલી વધારે ભાષા તમે શીખી શકો એટલી તમને શીખવાની હોશ પણ હોવી જોઈએ અને તમને સગવડ પણ મળવી જોઈએ. પણ વિચાર કરો કે તમારી પાસે લોટ જ ના હોય તો તમે રોટલી શેની બનાવશો? તમને ઉત્તમ ગેસ આપે, તમને ઉત્તમ તવો આપે, તમને ઉત્તમ વસ્તુઓ આપે, પણ તમારી પાસે લોટ જ નથી, તમારો પાયો જ કાચો છે, તો તમે શેમાંથી રોટલી બનાવશો? તમને જરૂર છે તમારી મૂળ વાતની, તમારા મૂળ પાયાની. પછી તમે એમાંથી સુખડી બનાવો, રોટલી બનાવો, શીરો બનાવો, ભાખરી બનાવો, થેપલા બનાવો, પણ જરૂર તો મૂળ લોટની છે ને. ગુજરાતી ભાષા તમારો લોટ છે, તમારો પાયો છે, તમારો બેસિક છે. અને આ બેસિક સાથે જે લોકો જોડાતા નથી એ લોકો હવામાં અંદર લટક્યા કરે છે. દુનિયાના ઉત્તમ લેખકો જેનું તમે નામ લઈ શકો, આપણી ભાષાના અને બીજી ભાષાના, અમૃતા પ્રીતમ હોય કે ફ્રાન્સ કાફકા હોય કે વિન્સેન્ટ વેન ગોગ હોય, ગિરીશ કર્નાડ હોય, મંગેશ પડગાંવકર હોય, કમલા દાસ હોય કે સચ્ચિદાનંદ હોય, તમે દુનિયાના કોઈ પણ માણસ, પ્રણવ દાસ હોય, તમે કોઈ પણ માણસનું નામ લો, ઉત્પલ દત્ત હોય, સત્યજીત રાય હોય, આ બધાએ પોતાની ભાષામાં કામ કર્યું છે, માટે ઇન્ટરનેશનલ લેવલ પર ગયા છે. સત્યજીત રાયની તમામ ફિલ્મો બંગાળીમાં બની છે, પછી એ ફિલ્મોને સબટાઇટલ કરવામાં આવી, પણ મૂળ ભાષા બંગાળી છે. ગિરીશ કર્નાડે પોતાના પહેલા ડ્રાફ્ટ કન્નડમાં લખ્યા, પછી એ નાટકો હિન્દીમાં, અંગ્રેજીમાં ભજવાયા. અમૃતા પ્રીતમે પહેલા પંજાબીમાં લખ્યું, પછી દુનિયાની ભાષાઓમાં ટ્રાન્સલેટ થયું. અને સૌથી મોટો દાખલો માતૃભાષાના સફળ લખાણનો, આવતીકાલે કસ્તુરબાની જન્મ જયંતિ છે. સત્યના પ્રયોગો દુનિયાની વધુમાં વધુ ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે અને ગુજરાતીમાં લખાય છે. આપણને એ વિશે કોઈ ગૌરવ જ નથી. કેટલા બાળકોએ સત્યના પ્રયોગો વાંચી છે મને કહો? 2, 3 બસ. રાજકોટમાં રહીને ગાંધીની આત્મકથા ન વાંચી હોય, તમને નથી લાગતું કે ક્યાંક કશુંક મિસિંગ છે? આજે માતૃભાષા દિવસે હું તમને વિનંતી કરું છું કે બીજું કંઈ વાંચો ન વાંચો, બીજું કોઈ પુસ્તક વાંચો કે ન વાંચો, કમસે કમ સત્યના પ્રયોગો વાંચો. ગીતાની લગોલગ છે એ પુસ્તક. તમને ગીતા સમજાય કે ન સમજાય, તમને સત્યના પ્રયોગો ચોક્કસ સમજાશે. ગાંધીનું ગૌરવ કરવાની આ વાત નથી. આ સ્વતંત્ર દેશમાં તમે જન્મી શક્યા એનું કારણ જે માણસ હતો એની બાયોગ્રાફી તો વાંચો, એની ઓટોબાયોગ્રાફી તમને ખબર હોવી જોઈએ. આપણે બધા શાહરૂખની ઓટોબાયોગ્રાફી વાંચીએ છીએ, આપણને કેટલો રસ પડે છે કે આમિર ખાનની વાઈફે એને કહ્યું કે આ દેશમાં કેમ રહેવાનું, એટલે અસહિષ્ણુ થઈ ગયો અને બધા મંડી પડે જોવા માટે. ગઈકાલે જ કોઈ ચેનલે મને જગાવી છે અને મને હસવું આવ્યું. જામનગરમાં એક કાર્યક્રમમાં મેં એમ કહ્યું કે આપણે સરદાર પટેલના વારસો છીએ, ખુમારી આપણો ધર્મ છે. જે લોકો વિશ્વભરને વાવીને ખવડાવે છે એ શું કામ કોઈ પાસે કઈ માંગે? એને બદલે એ લોકોએ એબીપી નામની કોઈ ચેનલ છે, એ લોકોએ એટલો બધો આ ઇશ્યુને ચગાવ્યો અને ટાઇટલ એવું આપ્યું છે કે કાજલ ઓઝા વૈદ્ય છેડ્યો પાટીદારનો મતપૂડો. શું વેચે છે, કોને વેચે છે, કેમ વેચે છે? બધી વાતમાં મસાલા નાખવાની જે ગુજરાતીને ટેવ પડી છે ને, હવે સમાચારમાં પણ મસાલા નાખે છે. અને આપણે બધા કેટલી જુદી રીતે, કેટલા અહોભાવથી આવા ન્યૂઝ જોતા થઈ ગયા છીએ. અત્યારે તમને ખબર છે સુપરહિટ સિરિયલ કઈ છે? કઈ છે ખબર છે? નાગિન. 2016 જ્યારે ચાંદ પર જવા અને ત્યાં જીવવા માટેની તૈયારીઓ, મકાન બાંધવા માટેની તૈયારીઓ થઈ રહી છે, આપણે માઇક્રો સેકન્ડ્સ ગણતા થઈ ગયા છીએ, આપણે અણુબોમ્બ બનાવતા થઈ ગયા છીએ, આપણે ત્યાં આટલી એરલાઇન છે, આપણે આખી એક નવી ટેકનોલોજી સાથે જોડાયા છે, આપણે રોબોટ્સ બનાવતા થઈ ગયા છે. ત્યારે ઈચ્છાધારી નાગણની વાર્તા અને બધા અહોભાવ ત્યાં. મને એમ થાય શું કામ જોવો છો? સાસુ વહુની કથા,
મને તમે એમ કહો, આ તમે તો બધા જે ઉંમરમાં છો, ટીનેજમાં, એડોલેસન્ટમાં, હું તમને ખરેખર પૂછું છું કે તમે કોઈ ઘર એવું જોયું કે જેમાં પ્રેગ્નન્ટ વહુને લપસાવી દેવા માટે સાસુ પગથિયા પર તેલ રેડે? કોઈ એવી નણંદ જોઈ કે જે ખીરમાં મીઠું નાખે? તમે જોઈ છે? મેં તો નથી જ જોઈ. આપણે ખાલી ટીવીમાં જોઈ છે એકતા કપૂરને ત્યાં. અને બધા ધ્યાનથી જુએ. બધી મમ્મીઓ જુએ ને પાછી એમ કે આવું તે કઈ હોય તો પણ તો શું કામ જુઓ છો? આવું ન હોય તો આવું કેમ જોવું પડે? એને બદલે ઉત્તમ ગુજરાતી વાર્તાઓ છે, ઉત્તમ ગુજરાતી સિરિયલ્સ છે. કમસે કમ આપણી ભાષા સાથે દરેક બાળકે અડધો કલાક ગુજરાતી સિરિયલ જોવી જોઈએ. કમસે કમ આપણી ભાષા સાથે આપણું ઓળખાણ થાય. કયા શબ્દો, કેટલા સુંદર શબ્દો છે. તમે તો રાજકોટમાં રહો છો, હજી તમારી પાસે એ શબ્દોની ઓળખ છે. રોંઢો એટલે બ્રેકફાસ્ટ, શિરામણ એટલે બ્રેકફાસ્ટ, રોંઢો એટલે લંચ, ને વાળું એટલે ડિનર. ગુજરાતી આ ભાષા આપી છે તમે. વાસીદું એટલે સાંજનો કચરો. શું થયું? હા, નથી એનો જ મને બહુ અફસોસ છે બેટા. અમે જ નથી આપી શક્યા તમને. આ શબ્દો અમારે તમારા સુધી લઈ આવવાના હતા. માતા પિતા બાળકો માટે મકાનો બાંધે છે, સંપત્તિ ભેગી કરે છે. વારસો હવે સગવડ અને સંપત્તિમાં આપતા થઈ ગયા છે, સંસ્કારમાં નહીં. એનો બહુ અફસોસ છે મને. અને અમારી આખી પેઢી આવી છે, એમાં કોઈ એક જણનો વાંક નથી. વાસીદું એટલે રાતનો કચરો, અને સંજવારી એટલે સાંજનો કચરો. આવા જુદા શબ્દો છે આપણી પાસે. દાગીના, તમામ દાગીના માટે જુદા શબ્દો છે. તમામ વસ્ત્રો માટે જુદા શબ્દો છે. વ્યક્તિઓ માટે જુદા શબ્દો છે. સ્ત્રીના વર્ણન માટે જુદા શબ્દો છે. તમે લોકકથામાં સ્ત્રીનું વર્ણન વાંચો અને તમે ઉચ્ચ કોટીના સાહિત્યમાં સ્ત્રીનું વર્ણન વાંચો, એક જ વાત એક જ રીતે બે જુદા લોકો જુદી રીતે કહે છે. કેટલી જબરજસ્ત આપણી પાસે રેન્જ છે ભાષાની. લોક સાહિત્યમાં જે રીતે વાત કરાય છે એ, અને જેને આ લોકો સાહિત્ય કહે છે એમાં જે રીતે વાત કરાય છે, ઉચ્ચ ભ્રુ સાહિત્ય, એમાં જે રીતે વાત કરાય છે તે સાવ જુદી વાત છે. અંગ્રેજીમાંથી ટ્રાન્સલેશન થયેલી નવલકથાઓ, રોમિયો જુલિયટ આપણે બધાએ વાંચી છે અથવા જાણી છે, પણ શેણી વિજાણન કેટલા લોકોને ખબર છે? એ આપણા દેશની, આપણા પ્રદેશની લોકકથા છે અને પ્રણય કથા છે. દેવરો આનંદે કેટલા લોકોને ખબર છે? ઉથલ પદમણી કેટલા લોકોને ખબર છે? આ બધી પ્રેમ કથાઓ છે, અને આપણા પ્રદેશમાં જીવેલી પ્રેમ કથાઓ છે. આપણે માટે રોમિયો જુલિયટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે સિન્ડ્રેલા વાંચીએ છીએ, ચારણ કન્યા વિશે આપણને ખબર નથી. અને આ બધી જ વાંક તમારો નથી, એ વાત મારે આજે તમને કહેવી છે. અમે તમારા સુધી આ નથી પહોંચાડી શક્યા, એ માટે અમારી પેઢીએ તમારી માફી માંગવી જોઈએ. અમે તમને સંસ્કારમાંથી ક્યાંક ગૂંચવી ગયા છીએ. અમને લાગ્યું કે અમુક પ્રકારના કપડા પહેરવાથી અથવા અમુક પ્રકારની ભાષા બોલવાથી અમે મોડર્ન થઈ જઈશું. ગૂંચવાઈ ગઈ અમારી પેઢી. અને કેમ ગૂંચવાઈ ગઈ એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે અમારી પેઢી બાજુમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જતી હતી. અમારા પોતાના ઘરોમાં ટીવી નહોતા મોટા ભાગના. પડોશીને ઘેર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જતા અમે બધા જે સ્પીડમાં પ્રગતિ કરી ગયા, સેલફોન, કિન્ડલ, લેપટોપ, પામટોપ, સ્માર્ટફોન, કમ્પ્યુટર, વાયરલેસ કમ્પ્યુટર, આ બધાની સાથે કદમ મિલાવવામાં, આ બધાની સાથે દોડવામાં, આ બધાની સાથે ટકી રહેવામાં અમે ક્યાંક કશુંક મિસ કરી ગયા. અને શું મિસ કરી ગયા? તો એ મિસ કરી ગયા અમે અમારો સંસ્કાર વારસો, અમારું સાહિત્ય અને અમારી ભાષા. અમે બધા ડરી ગયેલા કે આ ટેકનોલોજી સાથે જો કદમ મિલાવવા માટે અમે અંગ્રેજીને પ્રાધાન્ય નહીં આપીએ તો અમે ક્યાંક પાછળ રહી જઈશું, અને અમે પાછળ રહી જઈશું તો અમારા પછીની પેઢીઓ પાછળ રહી જશે.